વડગામ તાલુકાના મેમદપુર ગામે પુરવઠા વિભાગની ટીમે રેડ કરી બિનઅધિકૃત રાખેલ અનાજનો કુલ ₹1,95,000થી વધુનો જથ્થો સીઝ કર્યો. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલની સૂચના મુજબ તથા જિલ્લા પુરવઠા અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ મુખ્ય પુરવઠા નિરીક્ષક શ્રી પાલનપુર તેમજ તમામ પુરવઠા નિરીક્ષકશ્રીઓની ટીમ અને મામલતદાર શ્રી વડગામની ટીમ દ્વારા ખાનગી બાતમીના આધારે તારીખ 19/12/2023ના રોજ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મેમદપુર મુકામે આકસ્મિક તપાસણી કરતા શ્રી વિજયભાઈ કાનજીભાઈ પરમાર રહે મેમદપુર તાલુકો વડગામ દ્વારા એક વાહનમાં સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનમાંથી વિતરણ કરવામાં આવતા જથ્થાની રેશન કાર્ડ ધારકો પાસેથી ખરીદી કરી વાહનમાં સંગ્રહ કરેલ હોવાથી જથ્થાની ખરાઈ કરતા આ જથ્થો સરકારશ્રી દ્વારા અગ્રતા ધરાવતા રેશન કાર્ડ ધારકોને વિતરણ કરેલ જથ્થો માલુમ પડેલ છે. તપાસણી સમયે છોટા હાથીનો નંબર GJ8EW2471 જેમાંથી ઘઉં 6 કટ્ટા 279.300 કિલોગ્રામ જેની કિંમત ₹7,541.10 તથા ચોખા 53 કટ્ટા 2,232.750 કિલોગ્રામ જેની કિંમત ₹62,517 તેમજ વાહન છોટા હાથીનો નંબર GJ8EW2471 જેની અંદાજિત કિંમત ₹1,25,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. આ વડગામ તાલુકાના મેમદપુર મુકામે આકસ્મિક તપાસણી કરતા કુલ ₹1,95,058.10નો કાયદેસર જથ્થો તથા એક વાહન સીઝ કરવામાં આવેલ છે એવું જિલ્લા પુરવઠા અધિકારી બનાસકાંઠા પાલનપુરની અખબારી યાદીમાં જણાવ્યું છે.